અમે ઇન્ડિગો ગ્લોબલ સ્કૂલમાં નોકરી કરતા હતા. મારી સાથે મારા બધા જે કલીગ્સ છે એ બધા હાજરમાં છે. અમુક ટીચર છે, અમુક જે અંદર સ્ટાફ હોય, ડ્રાઈવર છે, આયા બેન છે, એવી રીતે બધા ઘણો બધો આખો અમારો 22 જણાનો સ્ટાફ છે. અને અમારી સાથે જે સર હતા એનું નામ મનજીત જૈન છે, જે કર્ણાટકની ઇન્ડિગો ગ્લોબલ સ્કૂલ છે એની ફ્રેન્ચાઇઝી અહીંયા સ્કૂલમાં ચાલુ રહીને એ લોકોએ ભાડે સ્કૂલ ચાલુ કરી હતી. ભાડે મતલબ જગ્યા લઈને 1 વર્ષ સુધી એ લોકોએ હલાવ્યું. પછી જૂન મહિનામાં અચાનક નોટિસ આપ્યા વગર કહી દીધું કે હવે અમારે સ્કૂલ કન્ટિન્યુ નથી કરવી. અને એના સિવાય અમારા જે 2 મહિનાનો અમારો પગાર હતો એ પગાર પણ અમને નથી આપ્યો. અને હવે અત્યારે અમે ફોન કરી હતી તો જવાબ નથી આપતા. અમે PSI પાસે પણ ફોન કરાવ્યો તો એને ગયા મહિનાની એણે એમ કીધું હતું કે હું 15 તારીખે આવું છું. પછી આવ્યો નહીં એટલે પાછા અમે પોલીસ સ્ટેશને ગયા, પાછા PSI પાસે ફોન કરાવ્યો તો એણે એમ કીધું કે હવે ફાઇનલ હું 20 તારીખે આવું છું ને બધાનું સોર્ટ આઉટ કરી દઈશ. પણ પાછો આવ્યો નથી. એટલે પાછો અમે એને ફોન કર્યો તો એણે એમ કીધું કે મેં તો તમને ક્યાં ટાઈમ આપ્યો છે, મેં તો પોલીસને ટાઈમ આપ્યો હતો અને એ મારો વકીલ આવીને તમારો કરી જશે ને તમે કે અમને ધમકી કામ મારો છો. મેં કીધું સાહેબ અમે તમને ધમકી નથી મારતા, અમે રિક્વેસ્ટ કરી છે, 2 મહિના સુધી અમે પગારની વાટ જોઈ છે, તમે પગાર કર્યો નથી. અમે તમને રિક્વેસ્ટ કરી ઘણીવાર, પ્રિન્સિપલ થ્રુ રિક્વેસ્ટ કરાવી. બીજો એક મેનેજર હતો અશ્વિન ચૌહાણ કરીને, એની પાસે પણ વાત ઘણીવાર કરાવી પણ અમને પ્રોપર એનો રિસ્પોન્સ કંઈ મળ્યો નથી. એટલે અમે પોલીસ સ્ટેશને ગયા હતા. એટલે એમ કહે છે કે તમે મારી ઉપર કમ્પ્લેન કરી છે એનું શું? એટલે મેં એ પણ કીધું કે સાહેબ તમને કોઈ કંઈ નહીં, કે તમે સેલરી કરી દો એટલે અમે કમ્પ્લેન પણ પાછી લઈ લેશું. તો એમાં એ કંઈ જવાબ હરકો દેતો નથી. અને એ કહે છે કે તમે તમારે જે કાયદેસર તમારાથી થતું એ કરી લ્યો. યુનિવર્સિટી જે છે ને મુંજકા પોલીસ સ્ટેશન આવે ને ત્યાં અમે સ્કૂલ હતી આપણે વેજા ગામ રોડ ઉપર મુંજકામાં. એટલે અમારા બધાના 2 મહિનાનો તો કાયદેસર અમારો લીગલ પગાર નીકળે છે, અમે જે કામ કર્યું હતું અને એ બધું થઈને અને 3 મહિનાનું અમે એમાં લખાવ્યું છે. કારણ કે જનરલી નોટિસ આપ્યા વગર કરે એટલે 3 મહિનાનો પગાર એટલે બધું થઈને કંઈક 9.5 લાખ જેવું રકમ એના આસપાસ રકમ થાય છે બધાનું થઈને. ઘણીવાર અમે ટ્રાય કરી, સાહેબને ફોન કર્યો પણ એ બધાના ફોન છે ને એકવાર વાત કરે પછી છે ને બ્લોક કરી નાખે. પૈસાની વાત આવે ને એટલે એ બધાને જેટલા ટીચરે એને ફોન કર્યો ને બધાના નંબર ઇન્ક્લુડિંગ મી, મારો પણ નંબર એ લોકોએ બ્લોક કરી નાખ્યો છે. અત્યારે એ છે ને બેલગાંવમાં છે, કર્ણાટક. ત્યાંની ફ્રેન્ચાઇઝીની ઓફિસ, એની હેડ ઓફિસ ત્યાં છે ને અહીંયા એનું બધું જે કંઈ વહીવટ હતો એ બધું પતી ગયો છે. એટલે એને હવે અહીંયા આવવાનું કાંઈ છે નહીં. પણ છતાંય આપણે ફોન કરીને કે પોલીસ થ્રુ કે વકીલ થ્રુ ફોન કરાવીએ એટલે એ એમ જ કહે છે કે હું આટલી તારીખે આવીશ. એ છે ને અમને 1.5 વર્ષથી આવી રીતે કહે છે કે હું આવીશ પણ આવતો નથી. આ જ મહિનામાં જૂન, અમે ગયા વર્ષે હજી એનું 1લું વર્ષ હતું ત્યારે એણે અમને એમ પણ કીધું હતું કે તમે ચિંતા ન કરો, મને ખબર છે આ સ્કૂલમાં ઓછી સ્ટ્રેન્થ છે તો 5 વર્ષ સુધી મારે લોસમાં જલાવવાની છે, મને ખબર છે, પણ 5 વર્ષ પછી અમે ક્યાં આવીશું ને અમને ખબર છે. એમ મોટી વાતો કરી અને પછી 1 વર્ષ હલાવીને પછી અધવચ્ચે એ લોકોએ અમને જૂન મહિનામાં કહી દીધું. જે જનરલી બીજી સ્કૂલમાં CBSE સ્કૂલમાં એવું હોય કે એપ્રિલ મહિનાથી નવું સત્ર ચાલુ થઈ જાય. અને માર્ચમાં ત્યાં એક અમારા સાહેબ ત્યાં એને આવ્યા હતા, એણે અમને કીધું હતું કે ભલે ઓછી સ્ટ્રેન્થ રહી પણ તમે ચિંતા ન કરો, આપણે છે ને લોસમાં હલાવશું. 1 થી 10 સ્ટાન્ડર્ડ સુધી છોકરાઓ બધા ભણતા હતા અને ટોટલ પહેલાં ગયા વર્ષે 127 સ્ટ્રેન્થ હતી. પછી એમાંથી મેનેજમેન્ટ પ્રોપર નહોતું એ લોકો થતું, અડધા પેરેન્ટ્સ એમાં નીકળી ગયા હતા. એટલે એ છેલ્લે 67 જેટલી સ્ટ્રેન્થ હતી, 1 થી 10 ધોરણની 67 જેટલી સ્ટ્રેન્થ હતી. તો એ લોકો કહી ગયા હતા કે તમે ચિંતા ન કરો. અમે ત્યારે કીધું હતું કે તમે જો હલાવી શકો એમ ન હોય તો અમે બધે મૂકી દઈ નોકરી. તો એણે કીધું કે ના તમે ચિંતા ન કરો, આપણે લોસમાં હલાવશું. એટલે અમે કન્ટિન્યુ કર્યું. અમારી પાસે લેખિતમાં એ લોકોએ લીધું હતું કે અમે 1 વર્ષ માટે કન્ટિન્યુ કરીએ છીએ. અમને અમારી સેલરી મળી જાય એટલે અમારે કોઈ લીગલ એક્શન કાંઈ લેવી નથી. જો એ નહીં કરે તો પછી અમે લીગલ એક્શન અત્યારે અમે છે ને FIR કરવા માટે જઈ રહ્યા છીએ અને જરૂર પડશે તો અમે બેલગાંવ પણ જઈને ત્યાં પણ અમે ઓલું કરવાના તૈયારીમાં છીએ.